આંબાના બગીચા લગાવો તો બધા શું કહે છે બેન ખેતરમાં ના, અમે તો શેડે પાડે લગાવવાનું. તો શેડે પાડે તો કેટલા લાગશે? એટલા વધારે નહીં લાગે શેડે પાડે. તો અમે તો કહીએ છીએ કે તમે ખેતરમાં લગાવો. કેમ કે જ્યારે અમે નોકરી કરીએ છીએ, જ્યારે રિટાયર થઈ જઈએ તમારા પેન્શન મળશે. તમારા પેન્શન મળશે? નહીં મળે ને. ખેડૂતોને પેન્શન થશે? ના થાય. તો તમારા પેન્શન માટે કશું તો કરવું પડે ને. તો શું કરવું પડે? તમારા કેળીનું ઝાડ લગાવો, આંબાના પૌધા લગાવો, ચીકુ લગાવો, મહુડા લગાવો. આ બધું તમારા જ્યારે તમારા શરીરના શક્તિ ઓછી થઈ જશે, ખેતરમાં ના કામ કરાય, ત્યારે આ તમારા પેન્શન આપશે. બરાબર ને? બરાબર. તો અને તમારા જમીનના પૂરા ઉપયોગ થશે. તો અમારે દેખો આ બાજુ ના આ બાજુ બંને બાજુ છે ને, બંને બાજુ છે. અત્યારે ડાંગર કપાયા, અત્યારે પરાલ પડી છે ને, અત્યારે ડાંગર હતી. અને આના અંદર આ હળદર છે, આ આંબા મોર છે, પછી આ છે ને નાગફણી કહેવાય, કેક્ટસ. આ કેક્ટસ છે ને થોર કોને? થોર. હા, થોરી. આ થોરી છે. પણ આ થોર શું છે? આ થોડ એસે સાધારણ થોડ નથી. આ થોડ ખાઈ શકીએ છીએ, ખાવાનું થોડ છે. પર આપના ખાવાનું શાકભાજી હોય તો ઉનાળામાં જ્યારે તમારા પાસે કોઈ લીલા ચારા નથી, લીલા ઘાસ નથી, તો આ થોરિયા છે તમારા લગાવો અને કાપીને પશુના ખવડાવજો. આ માટે છે એ નવી વેરાયટી છે. કોઈને બી લઈ જવાનું હોય તો આ જો પડેલા છે, એક એક ડાળી તમે લઈ જઈ શકો છો. મને કાંટા બહુ નહીં આવતા. કાંટા નથી આવે, કાંટા છે જ નહીં. જુઓ કાંટા છે. પેલી થોરી નહીં કહેવાય. હા, એ ના અમારે બી લગને નહીં, એને હાથે કોટો આવે એમ. सब लोग मत लेने लगना, ऐसे नहीं, ऐसे ये जो पड़ेला